વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણું ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 4 લક્ષ્યનું સ્વાધ્યાય 4 ચાલી રહ્યું છે, જેમાં સેક્શન ઈ દાખલા નંબર 2 પહોંચ્યા કિંમત શોધો, જેની અંદર ટોટલ 4 દાખલા છે। ચારેય દાખલા આજે આપણે સોલ્વ કરી લઈએ। તો પહેલું શું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 એટલે કે x ની કિંમત 5 આપી છે એવું કહી શકાય। x² - 3x - 10 अपॉन x - 5 હવે x ની કિંમત 5 આપી છે એવું કહી શકાય, એક્ઝેક્ટલી નહીં। કેમ? કારણ કે x ની જગ્યાએ જો અહીંયા 5 મૂકી દઈએ તો 5 માંથી 5 જાય તો 0, અને જો છેદમાં 0 આવે તો પદ અવ્યાખ્યાયિત થઈ જાય, દાખલાનો જવાબ મળે નહીં। તો પહેલાં છેદ દૂર કરવો પડશે। તો એના માટે આપણે શું કરીએ, અંશના અવયવ પાડીએ, કારણ કે છેદના તો પડતા નથી। તો અંશના અવયવ પાડીએ, x² - 3x - 10। તો x² એમના એમ 10ના એવા અવયવ કે બાદબાકી 3 મળે। 5 દુ 10, તો જો મધ્યમ પદ માઇનસ 5 દુમાં મોટી સંખ્યા 5x અને વત્તા 2x, 5 માંથી 2 જાય તો 3 ઓછા 10 ભાગ પાડવા હોય તો -10, 5 દુ મોટી સંખ્યાના મધ્યમ પદની નિશાની માઇનસ માઇનસ પ્લસ। પહેલા બેમાંથી કોમન x, તો x - 5, છેલ્લા બેમાંથી કોમન શું નીકળશે 2, તો x - 2 × 5 = 10। હવે જે કોમન કૌંસ બને એ પહેલાં લખી દઈએ, x - 5, બીજો x + 2 મળશે। તો અંશના અવયવ પડી ગયા। હવે આને કિંમત મૂકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5, અંશની જગ્યાએ એના અવયવ x - 5, x + 2 છેદમાં x - 5, તો સરખું ઉડી ગયું, તો જો છેદ જતા રહ્યા, જે વધ્યું એ લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5, x + 2, x ની જગ્યાએ કેટલા મૂકવાના 5, તો અહીંયા 5 મૂકીએ, 5 + 2 કેટલો જવાબ આવ્યો 7। આવો દાખલો તમે ગણી શકો ને? તો ચાર દાખલા બહુ જ સરળ છે, એમાં ચોથો સૌથી સહેલો છે, ડાયરેક્ટ કિંમત જ મૂકવાની। બાકીના બંને દાખલા અંશના જ અવયવ પાડવાના છે અને પહેલો ગણિત એ જ રીતના છે। તો તમે વિડીયોને પોઝ કરી અને જાતે ગણવાનો પ્રયત્ન કરી શકો છો। જો જાતે ગણી લીધાનો જવાબ આવ્યો તો તમે વિડીયો આગળ ચલાવીને ચેક કરી લેજો, પણ એકવાર ટ્રાય કરજો કે તમને આવડ્યું કે નહીં। હવે અહીંયા પણ અંશના અવયવ પાડીએ, જુઓ સેમ પોઝિશન છે, કારણ કે એકની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 માંથી 1 જાય તો અહીંયા પણ 0 થઈ જાય, એટલે અંશના અવયવ પાડી છેદ ઉડાડવા પડશે। અંશના અવયવ 2x² + 3x - 5, 2 × 5 = 10, કેવા -10, કેટલા ભાગ પાડવાના 2, માઇનસ એટલે બાદબાકી લાવવી પડશે, કેટલી 3, 5 દુ 10, 5 માંથી 2 જાય તો 3। આ બેમાંથી મોટી સંખ્યા હોય એને મધ્યમ પદની નિશાની આપવાની, અને પ્લસ માઇનસ માઇનસ, તો મધ્યમ પદના 2 ભાગ પડી ગયા। પહેલું પદ 2x², મધ્યમ પદમાં +5x - 2x અને -5। પહેલા બેમાં સરખું શું દેખાય છે, ખાલી x છે, તો બંનેમાંથી 1 x ઓછો કરી દઈએ, તો અહીંયા 1 x ઓછો કરીએ તો 2x, અને અહીંયાથી x ઓછો કરી દઈએ તો ખાલી 5 ઓછા, છેલ્લા બેમાંથી કશું જ કોમન નથી તો 1, પણ -12 છે એટલે અંદરની નિશાની માઇનસથી બદલાઈને પ્લસ થઈ જશે। બે કૌંસ સરખા મળી ગયા, તો પહેલાં એને લખી દઈએ કોમન લઈને કે 2x + 5, હવે બીજો કૌંસ x - 1, કિંમત મૂકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1, અંશના અવયવ લખી દઈએ 2x + 5, x - 1, અને છેદ શું છે x - 1, સરખું ઉડી ગયું। વધ્યું એ લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1, શું વધ્યું 2x + 5, હવે કશું નહીં થાય એટલે x ની કિંમત મૂકી દઈએ 1, તો 2x છે, 2 કૌંસમાં 1 વત્તા 5, 2 × 2 વત્તા 5 બરાબર 5 અને 2 7। હવે વધીએ દાખલા નંબર 3। 3માં પણ સેમ દાખલો, પહેલા અંશના અવયવ પાડવા પડશે, તો અંશના અવયવ પાડી દઈએ 4x² + 5x + 1,
4 એકા 4 કેવા પ્લસ કેટલા ભાગ પાડવાના 2 સરવાળો લાવવાનો છે 5 તો 4 એકા 4 4 અને 1 5 બધું પ્લસ છે તો બધું પ્લસ જ આવશે પહેલું પદ 4x² મધ્યમ પદના 2 ભાગ પડી ગયા પ્લસ 4x અને પ્લસ 1x એટલે ખાલી x વત્તા 1 પહેલા બેમાંથી કોમન 4x 2 ઘાતેથી 1 બાર 1 અંદર 4x આખા કોમન નીકળી ગયા એટલે 1 છેલ્લા બેમાં કશું જ કોમન નથી તો 1 x પ્લસ 1 બે બ્રેકેટ સરખા મળ્યા તો પહેલાં એને લખી દઈએ x પ્લસ 1 કોમન શું 4x પ્લસ 1 અંશના અવયવ x પ્લસ 1 ને 4x પ્લસ 1 તો અંશની જગ્યાએ લખી દઈશું છેદમાં x પ્લસ 1 તો લિમિટ x ટેન્ડ ટુ -1 અંશના અવયવ શું પડે આપણી પાસે x પ્લસ 1 4x પ્લસ 1 અને છેદમાં x પ્લસ 1 સરખું ઉડી ગયું લિમિટ x ટેન્ડ ટુ -1 શું વધ્યું 4x પ્લસ 1 હવે નથી અવયવ પાડવાના કે છેદ ઉડાડવાના કિંમત મૂકી દઈએ x ની જગ્યાએ -1 તો 4 અને x ની જગ્યાએ -1 વત્તા 1 4 એકા 4 કેવા પણ માઇનસ પ્લસ 1 4માંથી 1 જાય તો 3 પણ કેવા 3 -3 તો અહીંયા કિંમત મળી -3 ચોથા દાખલામાં અવયવ પડતા જ નથી તો x ની જગ્યાએ ડાયરેક્ટ 0 જ મૂકી દઈશું તો 3 કૌંસમાં x ની જગ્યાએ 0 ઓછા 1 3 ને 0 સાથે ગુણીએ તો 0 ઓછા 1 જવાબ આવશે -1 તો મિત્રો અહીંયા વિડીયો પૂરો કરીએ દાખલા નંબર 2 આખો પતી ગયો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો જેટલું બને તેટલું તમારા ફ્રેન્ડ સર્કલમાં મદદ થવા માટે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ